મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં, એટલે મારા નવા વ્લોગમાં. આજે વ્લોગ હું થોડોક મોટો શરૂ કરું છું, 2 ને 31 છે, એટલે આજ નક્કી નહીં. વ્લોગ લગભગ નાનો હોતે આવશે, જેમ બને એમ મોટો વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ, તમને મજા અપાવીશ, તો બન્યા રહેજો આ વ્લોગમાં મારી સાથે. અત્યારે હું જાઉં છું દુકાને જેવો કોઈ ગયો ને એવા વિશાલભાઈ હુતા છે, સંજયભાઈ અહીંયા હુતા છે ને આ ભાઈ અહીંયા બેઠા છે. આ બપોરનો તડકાનો માહોલ છે, પ્રકોપ ગણો ને તો ઈ બપોરના તડકાનો. કુલર ફૂલ સ્પીડમાં હાલે છે એક ઉપર, તો એ કામ નથી આપતું. અત્યારે એક કસ્ટમર ખાટલી લેવા આટો આવ્યા ને, તે હું કહું ક્યાં શું ને બતાવું. આખી દુકાનની ઉપર ચડીને ઊભો, બધું એક્સપ્લોર થાય અહીંયા. ઉપર ચડીને જોયું ને તો બધે ઝૂલા જ દેખાય નકરા. આ બધું છે, આ બધું છે. અત્યારે એક જગ્યાએ ઝૂલો ડિલિવરી કરીને ફિટ કરીને આવ્યા છીએ. હું પાછો ટેમ્પામાં આગળ બેવાની જગ્યાએ વાયા ઊભો રહી ગયો. રિસ્ક હતો અને વધારે કાંઈ દૂર હતો ને, દુકાનની પાછળ જ તે રહેતા હતા ભાઈ કસ્ટમર, એના ઘરે મૂકીને આવ્યા અમે ફિટ કરીને. ગાડી બીજી લઈને ગયા છે, ચાવી મારી લેતા ગયા છે, ખીચામાં નાખીને. થયું તેવું હું બપોરે ચા લઈને આવ્યો, તે હિંચકા ઉપર મેં છે ને મૂકી હતી ચાવી. તે હું જેવો અહીંયા ઉપર ચડ્યો, મેં તમને બતાવ્યું હતું કે હું ઉપર ચડ્યો છું. અહીંયા બધી બાજુથી ઝૂલા દેખાય, તે ઉપર ચડ્યો નથી. ક્યારે કોને ખબર એણે ખીચામાં રાખી દીધી ને, એ પછી બધે દીધી નથી. હું ગોતું છું ને એણે દીધી નથી. મેં જરા કેમેરા ખોલીને જોયા ને કે એમની પાસે ચાવી છે, ત્યારે ખબર પડી કે ચાવી એની પાસે છે. ચાવી એમની પાસે છે. અને મેં પછી ફોન કર્યો ને અત્યારે કે કેમ છે મારી ચાવીનું, ક્યારે આવો છો એમ. એ કે મારી પાસે ચાવી નથી કે એમ. હવે આવે તો એ જોઈશી, એમના ખીચામાં જોવી જોઈએ, ખીચામાં નાખી દે એને. કાંઈ નહીં, હાલો આવે તો બતાવીશું. અત્યારે દાદાનું ટિફિન અને એની હાટું ટ્રોપા લઈને હું જાઉં છું એના ઘરે દેવા. જુઓ વાતાવરણ જુઓ ખાલી એકવાર તમે, અત્યારે કેવું થઈ ગયું છે. એક નંબર વાતાવરણ થઈ ગયું છે. વાતાવરણને જોવો એટલે એમ લાગે ઓહો, જાણે કુદરતના ખોળામાં આવી ગયા આપણે. 7:30 થઈ ગયા છે ને હું ટિફિન ઉપર દઈ આવ્યો છું. હવે જાઉં છું પાછો દુકાને. હવે મારી ગાડીની ચાવી ત્યાં લગભગ આવી ગઈ છે, જ્યાં સુધી લાગે છે મને ત્યાં સુધી. તો હવે આ ગાડી મૂકીને મારી ગાડી લઈને જાઉં ક્યાંક. જાઉં એટલે ઘરે જ જાઉં, બીજે ક્યાં જાઉં. કાંઈ નહીં, હાલો. એક્ટિવાની ચાવી મને મારી મળી ગઈ છે. હતી યા એ હું તમને કહી દઉં, એ ભાઈ પાસે નહોતી. કેમેરામાં જો કે એ ભાઈના હાથમાં આવી હતી, ખિસ્સામાં મૂકી હતી, વિડીયોમાં એમ આવ્યું. પણ થયું તો ચાવી લઈને એણે જ્યાં એને એ જ હિંચકાના ઓલા જે હિંચકાના સરિયામાં ટીંગાડી દીધી હતી. હવે લઈને પાછો હું નીકળી જાઉં છું ગાડી, જાઉં છું લાલાને ત્યાં. લાલો શું કરે છે, લાલાની હળી કરી. તો ચાલો ત્યાં જઈને દુકાને જઈને જ મેળા. પહોંચી ગયો છું લાલાની દુકાને. લાલો અહીંયા જો ફોનમાં બેઠો બેઠો એડિટ કરે છે, ફોનમાં બેઠો બેઠો. कुछ करना पड़ेगा ना मेरी जान. શું કરશો એડિટ? શું કરશો એડિટ જ કરતો, વોઇસ નું કામ કરશે એ કરું છું. એવું છે ને. વોઇસ અત્યારે લાલો બેઠો બેઠો એના કરિયરની શું કહેવાય નવી શરૂઆત, હા નવી શરૂઆત કરે છે. તો શું આવે છે ઇનકમિંગમાં તમારું નવું, કે સરપ્રાઈઝ રાખવું છે? આપણે લાઈફ બાબત લાઈફનું ઇન્ટ્રોડક્શન આવવાનું છે ગજબનું. જો કે આ બ્લોગ આવશે પહેલાં તમે જોઈ લીધું છે. આ સાંજે કા કાલ સવારે આવવાનું છે બ્લોગ. તો આપણો સવારમાં 8 વાગે આવી જાય ફિક્સ. હા, પણ એ પહેલાં લગભગ આઈ થિંક આવી જાય. હે તો કાંઈ નહીં, તમે જોઈ લેજો. હું તમને એવું લાગે દે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. ઊંડી વિચારધારણા કરીને એ વસ્તુ એડિટ કરે છે કંઈક જોરદાર.
એડિટ કરવામાં એનું કેવું એમ છે કે બહુ ટાઈમ વહી જાહે. ખાસો એવો ટાઈમ. કેટલો ટાઈમ જાહે અંદાજિત? 2 થી 3 કલાક સમથિંગ. 2-3 કલાક ઓછા નથી લાગતા તને? ઓછા જ લાગે એટલે જ મેં કીધું. કવડો વિડીયો બનાવીશો? સેકન્ડનું કાંઈ નક્કી નથી. આપણે મારી લાઈફની પર્સનલ લાઈફનું આખું ઇન્ટ્રોડક્શન હું આપું છું. જોઈએ એમાં કેટલા ટાઈમમાં બને છે શું છે. ઓહો પર્સનલ લાઈફ. તો હવે હું જાઉં છું ઘરે. મારા માસીના ન્યા જમવાનું રાખ્યું છે. આ ભાઈ તો હવે દુકાન બંધ કરીને જાહે જમવા. તને એલા ભૂખ ન લાગે? કેટલા વાગે દુકાન બંધ કરીને જાય? 10:30-11. ત્યારે તું ખાય. સવારે આવવાનું? સવારે અવગણા હતા જીમ ચાલુ કર્યું એટલે 5:30. 5:30 તું દુકાને વી આય. જીમે જાઉં ત્યાંથી પછી 8 વાગે દુકાને આવું. 8 વાગે દુકાને? ઓહો 14-15 કલાક કામ કરવાનું હે ને? સક્સેસફુલ પર્સન બનવાનું છે ભાઈ. ઓ બા પેટીએમ કરું પૈસા નો નાખતા કોઈ એમ તો. જો તમારે સેવામાં નાખવો હોય તો નાખી શકો છો. અમારું ટ્રસ્ટે હાલે છે. કયું એવું ન કહેવાય. નથી હાલતું હો ભાઈ, રમત કરું છું, કાંઈ નથી હાલતું. મિત્રો 9:45 થયા છે ને હું આ બેવડાને મળી ગયો છું. ક્યારનો એ વગેરે પીધે બેવડા જેવી એક્ટિંગ કરે છે. જો મારી પાસે છે ને આ નોટ છે, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. જો હું બતાવી દઉં. આ નોટ વેચવાની 10,000-20,000 રૂપિયામાં. હા, આ નોટમાં ખાસિયત ઈ છે કોકની ભલે ને તારે 10,000 આવે છે ને એટલે મારી છે. આ 10,000 આવે ને તારે નથી દેવા. તો આ કવર વેચવા કાઢ્યું છે. એ બીજા નામે છે. બીજા નામે છે. પપ્પા એ કે દસ્તાવેજમાં નામ નથી લગાવ્યું. કે હાથ બારમાં રાશન કાર્ડ આ પપ્પાએ ઘઉં મગાવ્યા છે. એક કટો તો ખાલી એનો છે. જો ઘઉંનો કટ્ટો છે તો લે ભારતના ઘઉં છે. ઇન્ડિયા મૂકેલા ભાઈ. એ બોલો ઇન્ડિયા ને ભારત વચ્ચે વોર હાલતી તેનું શું છે? મને નથી ખબર. લે જાનભાઈ શરમ આવ્યો મને. ક્યાં છે? તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.